ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નાલંદા વિદ્યાલયે ધોરણ 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પરિણામમાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે જાહેર થયેલ પરિણામ મુજબ શાળાનો કુલ પરિણામ દર 99.25% નોંધાયો છે, જે શિક્ષણ ક્ષેત્રે શાળાની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના શ્રમનું પ્રતિબિંબ છે। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લામાં રાધનપુરની અંદર આવેલી નાલંદા માધ્યમિક વિદ્યાલયનું પરિણામ જિલ્લામાં ખૂબ જ મોખરે રહ્યું। નાલંદાના 134 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા, એમાંથી 133 વિદ્યાર્થી પાસ થયા। 99.25% પરિણામ એ શાળાએ મેળવ્યું છે। જ્યારે શાળાનો વિદ્યાર્થી વૈભવ સથવારા, જેણે 99.98 PR સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, A1 ગ્રેડ મેળવ્યો છે। એટલે શાળાના સૌ શિક્ષકો અને વૈભવને ખૂબ ખૂબ અભિનંદન। શિક્ષકોની મહેનતના કારણે આ સેવાડાની સ્કૂલ, સેવાડાના વિસ્તારની સ્કૂલે પણ રાજ્યમાં નોંધપાત્ર પરિણામ મેળવ્યું છે। શું નામ છે? રમેશભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ, નાલંદા વિદ્યાલય। હું ગ્રીન પાર્ક સોસાયટીમાં રહું છું તથા નાલંદા વિદ્યાલયમાં 12મામાં અભ્યાસ કરતો હતો તથા આ વર્ષે 2026માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં મારે 95.42% આવેલા છે અને 99.92 PR આવેલા છે તથા મને મારા શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ખૂબ માર્ગદર્શન મળ્યું છે અને મહેનત કરવાની ખૂબ જ પ્રેરણાઓ મળી છે। આથી હું આ સફળતાને પ્રાપ્ત કરી શક્યો છું। મા બાપનો સપોર્ટ કર્યો અને મારા મા બાપે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે। નમસ્કાર, મારું નામ ઠક્કર કિરીટ કુમાર ભુદલલાલ છે। હું નાલંદા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એકાઉન્ટ વિષય તરીકે ફરજ બજવું છું। HSC બોર્ડ એક્ઝામની અંદર 2026માં શાળાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। શાળાનું પરિણામ 100% મેળવેલ છે અને વિદ્યાર્થીઓએ પણ સારામાં સારું પરિણામ મેળવ્યું છે, જેમાં સથવારા વૈભવ કનુભાઈ જે A1 ગ્રેડ મેળવી પાટણ જિલ્લાની અંદર દ્વિતીય નંબર અને રાધનપુર ખાતે પ્રથમ નંબર મેળવેલ છે અને ખૂબ સારું પરિણામ મેળવવાથી શાળા પરિવાર તથા સંચાલક મંડળ અને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ ખૂબ સાથ સહકાર આપ્યો અને શાળાનું ઉજ્જવળ ભવિષ્ય, આવનારું ભવિષ્ય પણ સારામાં સારું રહે એવી શુભેચ્છાઓ। આના સિવાય કેટલા બાળકોએ બીજે જે રિઝલ્ટ આવ્યા છે? A1 ની અંદર અમારે અહીંયા પ્રથમ 1 નંબર મેળવેલ છે। A2 ની અંદર 6 વિદ્યાર્થીઓએ મેળવેલ છે ગ્રેડ અને બાકીના B1, B2 80% ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને સારું પરિણામ મેળવેલું